કોઈ પણ જાતના વિઝાના રિસ્ટ્રિક્શન સિવાય 6-12 મહિનાની અંદર અમેરિકાનું ગ્રીન કાર્ડ પ્રાપ્ત થાય છે. ગ્રીન કાર્ડ ધારક જોડે જો તમે લગ્ન કરો તો થોડો વધારે સમય લાગે, 2 વર્ષ લાગે, પણ તમને ગ્રીન કાર્ડ મળી શકે. અને આથી અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવા માટે અનેક પરદેશીઓ અમેરિકન સિટીઝનો જોડે અથવા તો ગ્રીન કાર્ડ ધારકો જોડે બનાવટી લગ્નો કરતા હતા. લગ્ન કરે, ગ્રીન કાર્ડ મેળવે, અમેરિકામાં જાય ને પછી છૂટાછેડા લઈ લે. આટલું નહીં, અને બધી લોકો જાહેર ખબર આપવા માંડ્યા. છાપામાં આવે, યુએસ સિટીઝન અવેલેબલ ફોર મેરેજ. ગ્રીન કાર્ડ ધારક જોડે લગ્ન કરવા છે. અરે મેરેજના જે પેલા બધા મેળાવડાઓ થાય ને, મેરેજ કાઉન્સિલરો આગળ, ત્યાં પણ બધા જોઈને કે તમે તમારા કોઈને અમેરિકા જવું હોય, ત્યાંનું ગ્રીન કાર્ડ મેળવવું હોય તો અમે તમને અમેરિકન સિટીઝન જોડે લગ્ન કરાવી આપશું, એટલે ગ્રીન કાર્ડ મળી જશે ને પછી તમે છૂટા, આટલા પૈસા આપો એના માટે. એટલે $25,000, $50,000, લાખ ડોલર લઈને આવા બધા બનાવટી લગ્નો કરતા હતા. અને આ વાત જ્યારે ખૂબ જ વધી ગઈ એટલે અમેરિકાના ઇમિગ્રેશન ખાતાનું ધ્યાન દોરાયું, અને એટલે એમણે ઇમિગ્રેશન મેરેજ ફ્રોડ એમેન્ડમેન્ટ એક્ટ વર્ષ 1986માં ઘડ્યો. આ કાયદા હેઠળ એવું ઠરાવવામાં આવ્યું કે તમે જો પરદેશી હો અને અમેરિકન સિટીઝન જોડે લગ્ન કર્યા હોય કે અમેરિકન ગ્રીન કાર્ડ ધારક જોડે લગ્ન કર્યા હોય અને તમને ગ્રીન કાર્ડ મળ્યું હોય તો એ કાયમનો 2 વર્ષ સુધી કરવામાં નહીં આવે. તમે જો અમેરિકન સિટીઝન જોડે કે ગ્રીન કાર્ડ ધારક જોડે લગ્ન કર્યા હોય અને પછી ગ્રીન કાર્ડ મળે એટલે છૂટાછેડા લઈ લીધા હોય તો ત્યારબાદ તમે 5 વર્ષ સુધી અન્ય કોઈ પરદેશી વ્યક્તિ જોડે લગ્ન કરીને એના માટે ગ્રીન કાર્ડનું પિટિશન દાખલ નહીં કરી શકો. તમે અમેરિકામાં ગેરકાયદેસર રહેતા હો અને અમેરિકન સિટીઝન જોડે લગ્ન કરીને પછી તમારું એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસની અરજી કરો તો એ પણ તમને તરત નહીં મળે. 2 વર્ષ તમારે વાટ જોવી પડશે. 2 વર્ષ સુધી તમે એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસની અરજી નહીં કરી શકો. અને આટલું જ નહીં, આ કાયદા હેઠળ એવું પણ ઠરાવવામાં આવ્યું કે જો તમારા લગ્ન બનાવટી છે, તમે ફક્ત ગ્રીન કાર્ડ મેળવવા માટે જ લગ્ન કર્યા છે, તો તમને 5 વર્ષ સુધીની જેલની સજા થઈ શકશે અથવા તો $5,000 સુધીનો દંડ થઈ શકશે, કાં તો જેલ અને દંડ બિલ કરવામાં આવશે. આમ બનાવટી લગ્નો ફક્ત ગ્રીન કાર્ડ મેળવવા માટે જ જે લોકો લગ્ન કરતા હતા એ અટકાવવા માટે અમેરિકાની સરકારે વર્ષ 1986માં ઇમિગ્રેશન મેરેજ ફ્રોડ એમેન્ડમેન્ટ એક્ટ ઘડ્યો. પણ દર્શક મિત્રો, આ કાયદા ઘડવા છતાં પણ અનેકો બનાવટી લગ્નો કરે છે. એ લગ્ન કરીને અમેરિકાના ગ્રીન કાર્ડ મેળવે છે અને પછી છૂટાછેડા લે છે, પછી પાછી પોતાની મૂળ પત્નીને પરણીને અમેરિકામાં લઈ આવે છે. અમેરિકા દેશ જ એવો છે કે ત્યાં કાયમ રહેવા જવા માટે લોકો કંઈ ને કંઈ બધા નિષ્કાઓ અજમાવે છે, ખરું ખોટું કરે છે. પણ મારી તમને સલાહ છે કે તમારે જો અમેરિકાની જાવો જલાવીનો અમેરિકામાં જે છત છે, જે તકો છે, એનો ફાયદો મેળવવો હોય તો ખોટું નહીં કરતા, આવા બનાવટી લગ્નો નહીં કરતા. આવા લગ્નો આજે નહીં ને કાલે 6 મહિને, 12 મહિને કે 10 વર્ષ પછી પણ પકડાય છે. અને પકડાય છે ત્યારે એવી સજા થાય છે કે પછી એમ થાય છે એ લોકોને કે આવું ખોટું ન કર્યું હોત તો સારું થાય. એટલે અમેરિકા બહુ સારો દેશ છે, ત્યાં જવા જેવો દેશ છે, ફરવા માટે પણ સારો છે, કાયમ રહેવા માટે પણ સારો છે, ભણવા માટે સારો છે, નોકરી માટે સારો છે.
બિઝનેસ માટે ઉત્તમ છે, પણ કાયદેસર જો તો જ. ગેરકાયદેસર જશો તો તમે પસ્તાશો. અને અમેરિકન સિટીઝન યા ગ્રીન કાર્ડ ધારક જોડે જો બનાવટી લગ્ન કરશો તો તમે ખરેખર ખૂબ પસ્તાશો. ધારક તમારી જોડે લગ્ન કરે, $25,000 ઠરાવ્યા હોય, પછી 2 વર્ષ પછી છૂટાછેડા લેવાના હોય ત્યારે એમ કે મને બીજા 25,000 આપો, નહીં તો હું તમને છૂટાછેડા નહીં આપું. એટલે તમારે ગળે ઘંટ બંધાઈ જાય છે. પછી એ લોકો તમને બ્લેકમેલ કરે છે. એટલે મહેરબાની કરીને અમેરિકા જવા માટે, ત્યાંનું ગ્રીન કાર્ડ મેળવવા માટે બનાવટી લગ્ન કરતા નહીં. અને આ બાબતમાં તમને જો કોઈ વધુ જાણકારી જોઈતી હોય, ઇન્ટરનેશનલ સોશિયલ મીડિયા પટેલ પ્રહલાદભાઈ સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો. વધુ માહિતી માટે નવા વિડીયો જોતા રહો.